આ વિડીયોમાં આપણે ગણિતના પ્રશ્નો જોવાના છે। પહેલો પ્રશ્ન એમ છે કે એક્સના ત્રીજા ભાગમાં 1 ઉમેરતા 10 મળે છે। આને આપણે સમીકરણ બનાવવાનું છે। તો પહેલાં તો એક્સ લેવાનો છે, પછી એનો ત્રીજો ભાગ એટલે એક્સનો ત્રીજો ભાગ એક્સના છેદમાં 3 એમાં આપણે 1 ઉમેરવાનું છે એટલે +1 તો 10 આપણને મળે છે એટલે બરાબર 10। એટલે આવો આપણો જવાબ એક્સના છેદમાં 3 વત્તા 1 બરાબર 10 સીમાં આપેલો છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સના છેદમાં 3 વત્તા 1 બરાબર 10। હવે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે। ઝેડનો ચોથો ભાગ 13માંથી બાદ કરતા 11 મળે છે। ઝેડનો ચોથો ભાગ છે એ 13માંથી બાદ કરવાનો છે એટલે 13 પહેલાં આવશે। તો અહીં આપણે જોઈએ કે ઓપ્શન સીમાં જ 13 છે। હવે 13માંથી ઝેડનો ચોથો ભાગ ઉપરના દાખલામાં જેમ આપણે જોયું કે ઝેડનો ચોથો ભાગ એટલે ઝેડના છેદમાં 4, તો અહીં ઝેડના છેદમાં 4 આપેલા છે, 13માંથી બાદ કરેલા છે તો 11 મળે છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી। હવે એના પછીનો એમ આપ્યો છે કે વાયનો 3/5 ભાગ એ 6 છે, તો વાય બરાબર કેટલા? એટલે અહીં આપણને આપેલું છે વાયનો 3/5 ભાગ બરાબર 6 છે। તો આપણે જ્યારે ચલની કિંમત ગોતવાની ત્યારે ચલની સાથે જે કંઈ પણ આપેલી છે રકમ એ બરાબરની ઓલી બાજુ વહી જવી જોઈએ। તો જ્યારે બરાબરની ઓલી બાજુ જશે ત્યારે ભાગાકારમાં છે તો ગુણાકારમાં, ગુણાકારમાં છે તો ભાગાકારમાં। તો અહીં આપણે જોઈએ કે વાય બરાબર 6 તો ઓલી બાજુ જ છે। હવે 5 આ બાજુ છે ને એ ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, અને 3 અહીંયા અંશમાં છે તો અહીંયા જશે તો છેદમાં। હવે આપણે આનું સાદું રૂપ આપીએ 3 દૂને 6 અને 2 પંચા 10 એટલે આપણો જવાબ આવશે 10, જે ઓપ્શન બીમાં આપેલો છે। હવે એના પછીનું જોઈએ। એના પછીનો સમ છે 2m - 3 બરાબર 7। તો આમાં પણ એ જ રીતે 2m - 3 બરાબર 7। તો પહેલાં તો 3ને આપણે ઓલી બાજુ જવા દઈએ, એટલે 3ને ઓલી બાજુ જવા દઈએ તો 7 અહીંયા છે, 3 આ બાજુ આવે તો 10 થશે। હવે એમને એકલો રાખી દઈએ, 2ને ઓલી બાજુ જવા દઈએ। હવે 2 છે ને એ એમની સાથે ગુણાકારના સંબંધમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકાર, તો 10 ભાગ્યા 2 બરાબર 5 જવાબ આવશે। એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન ડી। હવે એના પછીનો પ્રશ્ન છે સમીકરણ 2x/3 - 1 બરાબર 1નો ઉકેલ શું થાય? તો અહીંયા આપણે જોઈએ કે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી એક એક મૂકીને જોઈ લઈએ। જો આપણે ઓપ્શન એ લઈએ તો અંશમાં 2 દુ 4 થશે અને નીચે 3 આવશે, -1 બરાબર 1, તો 4 ભાગ્યા 3 એ અપૂર્ણાંક સંખ્યા આવશે એટલે ઓપ્શન એ આવતો નથી। હવે એના પછી 3 લઈને જોઈ લઈએ। તો 3 લઈએ તો અંશમાં 3 દૂને 6 થશે, છેદમાં 3 -1 બરાબર 1, 6 ભાગ્યા 3 બરાબર 2 થશે, 2 - 1 બરાબર 1, એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન સી। હવે એના પછીનો છે નીચેનામાંથી x - 2 ઉકેલ ધરાવતું સમીકરણ કયું છે?